તરીકે જાણીતી છે એવી કંપનીની સાથે 4,300 કરોડ રૂપિયાનો આ મૂળ ગુજરાતીએ ચૂનો લગાડ્યો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। મૂળ ગાંધીનગરના બંકિમ બ્રહ્મભટ્ટે અમેરિકાની અંદર બ્લેક રોક કે જે દુનિયામાં સૌથી મોટી ઇન્વેસ્ટમેન્ટ કંપની તરીકે જાણીતી છે એને 4,300 કરોડ રૂપિયાનો ચૂનો લગાડ્યો છે। અને અમેરિકાના વોલ સ્ટ્રીટ જર્નલે એવું લખ્યું છે કે આ બંકિમ બ્રહ્મભટ્ટે બ્રેથ ટેકિંગ ફ્રોડ એટલે શ્વાસ રોકી દે એવી મોટી છેતરપિંડી કરી છે। હવે આ બંકિમ બ્રહ્મભટ્ટ ઉપર એવો આરોપ છે કે એણે લોનના પૈસા છે એ ભારત અને મોરેશિયસમાં ઓફશોર એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરી દીધા છે। આખી વાત એવી છે કે બંકિમ બ્રહ્મભટ્ટે અમેરિકાની સૌથી જાણીતી ઇન્વેસ્ટમેન્ટ કંપની છે બ્લેક રોક એની પાસેથી લોન લીધી અને બધું જ એણે નકલી આખું એક નકલી સામ્રાજ્ય આ બંકિમ બ્રહ્મભટ્ટે ઊભું કરી દીધેલું હતું। નકલી ઇન્વોઇસ, સેલ કંપનીઓ, કાલ્પનિક ગ્રાહકો, કાગળ ઉપર મજબૂત બેલેન્સ શીટ અને સમયસર પેમેન્ટની ચૂકવણી કરી છે એવી નકલી એન્ટ્રીઓ, આ બધું આખું એક નકલી સામ્રાજ્ય અને એક એમ કહેવાય કે એક ઝાકઝમાળભરી કંપની છે એવી ઇમેજ આ બંકિમ બ્રહ્મભટ્ટે ઊભી કરી દીધી હતી। બ્લેક રોકને ખબર પડે ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું। આ આખી વાત એવી બની છે કે બ્લેક રોકની એક બ્રાન્ચ છે HPS ઇન્વેસ્ટમેન્ટ, એણે 2020ની અંદર આ બંકિમ બ્રહ્મભટ્ટને લોન આપવાનું ચાલુ કર્યું અને 2024 સુધી લોન આપી હતી। કારણ કે શરૂઆતની અંદર બંકિમ બ્રહ્મભટ્ટે આ HPSને એવું કહ્યું હતું કે પોતે એક વૈશ્વિક ટેલિકોમ કંપનીનો ઉદ્યોગ સાહસિક છે અને એની કંપની છે એ બ્રોડબેન્ડ, ટેલિકોમ, બ્રિજ વોઇસ એના વિશ્વભરમાં ગ્રાહકો છે એવી મોટી વાત કરી હતી। અને બધું કાગળિયાઓ પણ એવા મજબૂત દસ્તાવેજો આપેલા હતા કે આ HPS ઇન્વેસ્ટમેન્ટ એમાં છેતરાઈ ગયું અને 2024 સુધી લોન આપી। હવે ખબર ત્યારે પડી કે જુલાઈ 2025ની અંદર HPS ઇન્વેસ્ટમેન્ટના એક કર્મચારીને શંકા ગઈ ઈમેલ ઉપર, કારણ કે એણે ઈમેલની પેટર્ન જોઈ તો એ ચોંકી ગયો કે ઘણા બધા ગ્રાહકોના સરનામા છે એ નકલી ડોમેનથી બનાવવામાં આવેલા હતા। એટલે HPS કંપનીએ આ બંકિમ બ્રહ્મભટ્ટની સામે તપાસ શરૂ કરી અને એને જ્યારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો તો એણે ફોન બંધ કરી દીધો અને એ પછી બંકિમ બ્રહ્મભટ્ટ ફરાર થઈ ગયો। એટલે ઓગસ્ટ 2025ની અંદર અમેરિકાની કોર્ટમાં HPS ઇન્વેસ્ટમેન્ટે આ બંકિમ બ્રહ્મભટ્ટની સામે કેસ કર્યો છે। નવાઈની વાત એ છે કે જ્યારે HPS ઇન્વેસ્ટમેન્ટે તપાસ કરી તો બંકિમ બ્રહ્મભટ્ટે જે બેલ્જિયમની જાણીતી ટેલિકોમ કંપની BICS પોતાનો ગ્રાહક છે એવું બતાવેલું હતું। તો આ કંપનીમાં તપાસ કરી તો BICSએ એવું કીધું કે અમારું કોઈ બંકિમ બ્રહ્મભટ્ટની સાથે ડીલ નથી, અમે એને ઓળખતા બી નથી અને અમે એની સાથે કોઈ ધંધો કર્યો નથી। હવે આ જે બંકિમ બ્રહ્મભટ્ટે 4,300 કરોડ રૂપિયાનું અમેરિકામાં ઉઠામણું કર્યું એટલે ચૂનો લગાડ્યો, એ પછી ઘણા બધા લોકો સોશિયલ મીડિયા પર એવું કહી રહ્યા છે કે આ તો મેહુલ ચોકસી, નીરવ અને માલ્યાનો પણ બાપ નીકળ્યો છે। હવે આનું લોકલ કનેક્શન, ગુજરાત કનેક્શન વિશે હું તમારી સાથે વાત કરું તો આ બંકિમ બ્રહ્મભટ્ટ છે એ ગાંધીનગરની ગલીઓમાં અને ગાંધીનગરની ધૂળમાં રમીને મોટો થયો અને ગાંધીનગરમાં જ સેન્ટ ઝેવિયર્સની સ્કૂલની અંદર એ ત્યાં ભણ્યો અને વડોદરાની MS યુનિવર્સિટીમાંથી એણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને 1980 સુધી તો એ અમદાવાદમાં જ હતો। એ સાવ મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવે છે અને નાના મોટા કામ કરી અને મોટો બન્યો અને એણે ગુજરાતની અંદર ફેક્ટરી પણ ઊભી કરી હતી અને એનું એક પુશ બટન ફોન બનાવવાની કંપની પણ હતી।
આજની તારીખે પણ ગુજરાતના મહેમદાબાદની અંદર એની કંપનીનું નામ રજિસ્ટર્ડ થયેલું છે. તો આ ગુજરાતી બંકિમ બ્રહ્મભટ્ટ અત્યારે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.